મોટું લાગે છે. તો ફાઇનલી આપણે બેટ લઈને આવી ગયા છીએ ગાઈસ. કિલોમાં ખાલી 100 ગ્રામ જ. તો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ અંદર. તો ફ્રેન્ડ આજનો વિડીયો આપણે ચાલુ કરી દીધો છે અને આપણે હમણાં તમારો બધાનો આભાર રાખીને આપણે 200 સબસ્ક્રાઈબરના કરી પછી 4 ઘંટા જો તમે જોઈ લો. કદાચ હવે વિડીયો તમે જોતા ત્યારે કદાચ 200 સબસ્ક્રાઈબર થઈ હોત ને ગયા હોય તો આપણે જે પાર્સલ મંગાવ્યું હતું બેટ એ આવી ગયું છે ફાઇનલી. તમે જો આ મંગાવ્યું હતું ને આવી ગયું છે ને તમને અનબોક્સિંગ કરી દેખાડો. તો ફાઇનલી ગાઈસ તો તમને જે વેટ હતો મેં તમને કીધું હતું કે અમે આપણે પાર્સલ મંગાવ્યું છે બેટનું તો ફાઇનલી આવી ગયું છે સરપ્રાઈઝ. તો તમે જુઓ. તો મેં ગાઈસ જેવડું મંગાવ્યું હતું એવડું આવ્યું છે નહીં. એના કરતાં મોટું મને લાગ્યું કે નાનું હોય છે. તમે પાર્સલ જુઓ ખાલી તો પાર્સલ કેવડું મોટું આવ્યું છે. મને એમ કે નાનું પાર્સલ આવી છે કે બોક્સમાં મને એમ કે આવડું હોય છે પાર્સલ. જુઓ આવડું હોય છે મતલબ અહીંથી આટલું પણ આ પાર્સલ આવી ગયું છે બહુ મોટું ને આનું આપણે અનબોક્સિંગ કરી લીધો છે ને અનબોક્સિંગ વાળો મેં વિડીયો બનાવ્યો હતો એની ક્વોલિટીના હિસાબથી મેં વિડીયો કેન્સલ કરી નાખ્યો છે. કદાચ એમાં બરાબર ક્લિયરિટી નથી આવતી એટલે જો અહીંથી અનબોક્સિંગ કરી નાખ્યું છે તો એ ફરીથી મેં કર્યો છે ને તમે જો શોટ ડાઉન કરી તો શોખ છે ને થોડુંક આવડે છે એટલે અનબોક્સિંગ કરું. મોટું લાગે છે. તમે જોઈ મેં અનબોક્સિંગ કર્યું તો પેલો તો એમાં ક્વોલિટી બરાબર નથી ફ્રેન્ડ એટલે આપણે ફરીથી કરી છે. તો જો આ સરપ્રાઈઝ આપણું ન્યૂ આવી ગયું છે. તો આપણે રમી લીધું ને બધું કરી લીધું છે. તો અનબોક્સિંગ કરવા માટે મેઇન વિડીયો મેં એટલે આઉટડોરમાં શૂટ કર્યો છે. તમે જુઓ હવે અનબોક્સિંગ કરું. અનબોક્સિંગ તો કરી લીધું છે તોય આપણે બહુ વાઇપ નથી. તમે જુઓ અહીંથી આપણે પેકેટ હતું એ ખોલી નાખ્યું છે. હવે આની અંદરથી આપણે બેટ કાઢી બહુ વજનવાળું છે ફ્રેન્ડ. અત્યારે લગી તમે વિડીયો લાઈક નથી કર્યો તો ફટાકથી લાઈક કરો અને ચેનલને કરો સબસ્ક્રાઈબ. અને આ બેટનો આપણે ગીવ અવે કરવાનું વિચારીએ છીએ. આના કરતાં એ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર આવી જાય મતલબ આને બીજું એ નેક્સ્ટ વિડીયોની અંદર આવી જાય ફ્રેન્ડ. ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો તો આ આપણે યુઝર નેમને ફટાકથી કરો ફોલો. તો આપણે કોથળી કાઢી નાખી એની કંઈ જરૂર છે નહીં બોક્સની ના. આ રહ્યો આપણો બેટ જોવો જાય C8નું બેટ બહુ મસ્ત બેટ છે. જોવો પાવર સ્ટ્રેપ પર પણ છે. હું જોઈ નતો તો વિડીયો આમ છે એટલે અને ગ્રીપ બધું મસ્ત એવું છે. એટલે બધા એમ કેમ કહેતા કે અહીંથી તૂટેલું આવે અહીંયાથી ને કાંઈ નથી આવ્યું. તમે જોઈ લો અહીંયાથી ને કાંઈ આવ્યું છે નહીં. તો આવડું બેટનું આખું નામ છે. એટલે હવે એની અંદર બેટ આખું આવે છે કે મને કાંઈ ખબર નથી. તો તમે જોઈ લો આખું બેટ. આ બેટનું તમને સિનેમેટિક શોટ દેખાડ દઉં. ફ્રેન્ડ તમે જોઈ લીધો સિનેમેટિક શોટ. હવે આપણે બહાર લઈ જઈને રમી જોઈ કી ટાઈપનું છે કી ટાઈપનું નહીં. તો ફાઇનલી આપણે બેટ લઈને આવી ગયા છીએ ગાઈસ. તો જો આવડું આ બેટ તમને હવે દેખાડ્યું. તો અત્યારે એ હરખો કોઈ વિડીયો ઉતારવાનો હતો ત્યારે હવે આવી ગયો છે ને આખું આપણું બેટ છે. તમે જોઈ લો બધું બેટ છે. તો આપણે રમી હવે ટ્રાયલ છે અને હર્ષિલની ટીમ પડેલી છે તો ટ્રાયલ છે. ટ્રાયલ ફેંકે આવવા દે ભાઈ હર્ષિલ. 4 રનનો મરાઈ ગયો છે કદાચ ટ્રાયલ હતી એટલે. તો હવે અવેશ ને ઉતા દેલાવેશ ઈરામ તો હવે અવેશ ઉતરી ગયો છે. પેલા નરસિંહ દડો ફેંકે છે. આનાથી બેટ નતું પડતું કદાચ ગાઈસ. 1 કિલોમાં ખાલી 100 ગ્રામ જ ઓછું છે. એ થોડુંક બેટ વજન વાળું આવી ગયું છે. મને જેટલું લાગતું હતું ને હરવું લાગશે એના કરતાં હરવું નથી વજન વાળું જ છે. તમે જુઓ હવે સ્નોબોલ બોલ દેજે. જો આવડું બેટ ઓમાંથી મંગાવ્યું ને એમાં લાગતું હતું કે બહુ નાનું હોય છે પણ અસલમાં બહુ મોટું આવી ગયું. વજનમાંય બહુ છે. 1 કિલો જેવું થાય બેટ એટલે વજનવાળું થોડુંક બેટ છે એટલે એનાથી ન ઉપડે. મારાથી ને થોડુંક માન ઉપડે છે. તો ગાઈસ હવે છે તો 1 રન નથી કર્યો. આપણે ચાલુ કરી દઈએ. મંદિરની રફી નથી આવતી હો. આવી ગયું છે કોટ બોટ કરી બે ગયા. કાલ જેવું ન થાય. કાલ તો બેટ ઉલટું ગયું હતું. ને આટલો લોક તમે ગેમ નો તો વિડીયો ને કરો લાઈક, ચેનલ ને કરો સબસ્ક્રાઇબ. મળશું બીજા વિડીયો ની અંદર.